આ વિડીયોમાં આપણે આઇટમ રિટર્ન કેવી રીતના કરી શકાય તે જોઈશું. તેની ઘણી રીતો છે. સૌપ્રથમ રીત આપણે જોઈએ તો આપણે રાઈટ એરો દબાવીશું. એમાં રિટર્ન બટન છે, એ રિટર્ન બટન ક્લિક કરીશું. હવે એમાં જો આપણને રિસિપ્ટ લઈને આવ્યા હોય, કસ્ટમરને રિસિપ્ટ નંબર ખબર હોય તો અહીંયા રિસિપ્ટ નંબર એન્ટર કરીને આઇટમ રિટર્ન બટન દબાવી શકાય છે. જો એ ના હોય અને સર્ચ કરવું હોય તો આપણે સર્ચ બટન ક્લિક કરીએ. એનાથી એક નવી વિન્ડો ખુલશે જેમાં ઘણા ફિલ્ટર આપણે આપેલા છે. એક તો ડેટ રેન્જ, જો ડેટ આપણે સિલેક્ટ કરવી હોય કે આ ડેટથી આ ડેટ સુધીમાં છે તો એ અહીંયા ડેટ પર્ટિક્યુલર આપણે એન્ટર કરીને જોઈ શકીએ છીએ. પ્લસ તમને અમાઉન્ટ ખબર હોય, અત્યારે અહીંયા 3 રિસિપ્ટ છે ડિફરન્ટ અમાઉન્ટની, તો સપોઝ કે $1 વધારનો જ અમાઉન્ટ હતી એવી ખબર હોય તો નેટ પેયેબલ ગ્રેટર ધેન 1 આ કરીને સર્ચ બટન ક્લિક કરીએ એટલે અહીંયાથી ફિલ્ટર કરીને $1 ઉપરના જેટલા ટ્રાન્ઝેક્શન હશે એટલા જ બતાવશે. ઓકે, તો અહીંયા ફિલ્ટર થઈ ગયું છે. હવે એમાંથી તમને ખબર છે કે આ એક ટ્રાન્ઝેક્શન છે તો એને સિલેક્ટ કરીને આઇટમ રિટર્ન બટન દબાવીએ તો આપણને અહીંયા જોવા મળશે કે 3 આઇટમો છે, એમાંથી જો કોઈ પણ 2 જ આઇટમ એને પાછી લેવી હોય તો એ 2 આઇટમ આપણે સિલેક્ટ કરીશું. અને જો બધી હોય તો સિલેક્ટ ઓલ બટન દબાવી શકાય છે અને ઓકે પ્રેસ કરીશું એટલે એ આઇટમો રેડ કલરમાં આવી જશે. એ સિવાય આપણે નેટ પેયેબલ જોઈશું તો એ પણ રેડ કલરમાં છે, $1.50. તો આપણે એક્ઝેક્ટ બટન દબાવીને એને $1.50 પાછા આપી દઈશું. બીજી જે રીત છે એમાં ક્વોન્ટિટી ટચસ્ક્રીનથી અહીંયા ક્વોન્ટિટી સપોઝ કે 1 હોય તો 1 ક્વોન્ટિટી કરીને મેક નેગેટિવ બટન આપણે ક્લિક કરીશું એટલે -1 ક્વોન્ટિટી થઈ જશે અને પછી એ આઇટમ સ્કેન કરીશું તો એ નેગેટિવમાં આવી જશે. આવી જ રીતે જો આપણે ટચસ્ક્રીન સિવાય કીબોર્ડથી કરવું હોય તો એસ્કેપ બટન પ્રેસ કરીશું, કીબોર્ડ ઉપર માઇનસની સાઇન પ્રેસ કરીશું અને ફરીથી એસ્કેપ બટન પ્રેસ કરીશું અને આઇટમ સ્કેન કરીશું તો એ આઇટમ રેડ કલરમાં આવી જશે અને આપણે એક્ઝેક્ટ બટન દબાવી દઈશું.